વિપક્ષના લોકો ઘણીવાર કહીને થાકી ગયા કે ભાઈ વસ્તી ગણતરી થવી જોઈએ, પણ છે પક્ષ હતો જે સરકાર હતી એમણે એવું લાગતું હતું કે વસ્તી ગણતરી ન થવી, એના કારણે જે જ્ઞાતિવાદ છે એ ઊભો થાય છે. ખરેખર જ્ઞાતિવાદ તમને હું અહીં ઉપર મારી દઈશ, આ નથી જ્ઞાતિવાદ ભાઈ, છે જ તે ઓલરેડી. એટલે એવું નથી કે ન થાય જ્ઞાતિવાદ, તો છે જ તે. દરેક પોતાને એમ કહે છે કે હું ઘણીવાર એ નથી કહેતા કે હું આ જ છું વ્યક્તિ, પણ સામે ખાલે એકવાર પૂછી તો જુઓ કે કોઈ છોકરી બંનેની એક જ છે, એક જ ધર્મની છે, એને લગ્ન કરવા છે તો કરી શકશે. ખાલી કેવા પૂરતી એકતા હોય છે, બાકી જ્યારે રિયાલિટી આવે છે ને ત્યારે કોઈ જ નથી હોતું. વાત કરું વસ્તી ગણતરી, તો વસ્તી ગણતરી થવી જોઈએ. કોની કેટલી ભાગીદારી છે એમાં ખબર પડે છે. એટલે વસ્તી ગણતરી જરૂરી છે દેશ માટે, ખાસ કરીને લોકતાંત્રિક દેશની અંદર તો જરૂર છે ને. જ્યારે જ્ઞાતિવાદ હોય, પછી ગમે અલ્પસંખ્યક હોય કે ગમે ધર્મના હોય, એ કોઈ લેવા દેવા નથી હોતો, પણ વસ્તી ગણતરી ભારતની થવી જોઈએ.